મકર સંક્રાંતિ નિમિત્તે ગરબાડા પોલીસે નગરમાં ફિરકી માંજાનું વેચાણ કરતા વેપારીઓ સાથે તથા ગામ આગેવાનો સાથે મિટિંગ યોજી હતી। સાથે સાથે ગરબાડા નગરમાં નાના નાના બાળકોને પતંગોનું વિતરણ કર્યું હતું। નમસ્કાર, આપની સાથે હું પ્રિયાંક, જોતા રહો સમાચાર વિસ્તારથી। ચાઇનીઝ દોરી બાદ કાચ પાયેલા દોરા પણ રાહદારીઓ અને વાહન ચાલકો તેમજ અબોલ પક્ષીઓ માટે જીવલેણ સાબિત થઈ રહ્યા છે, જેને પગલે ચાઇનીઝ દોરી સહિત કાચ પાયેલા દોરાના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે। ત્યારે મકર સંક્રાંતિના તહેવારને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ગરબાડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.આર. રાવત તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.બી. રાણાએ ગરબાડા નગરમાં ફિરકી માંજા પતંગોનું વેચાણ કરતા વેપારીઓ તથા ગામ આગેવાનો સાથે મિટિંગ યોજી હતી, જેમાં પોલીસ દ્વારા વેપારીઓને આવા ચાઇનીઝ દોરી તુક્કલો સહિત પ્રતિબંધિત માંજા તુક્કલોનું વેચાણ ન કરવા જરૂરી સૂચના આપવામાં આવી હતી, તેમજ પોતાની સેફટી માટે બાઇક પર જાવ ત્યારે હેલ્મેટ પહેરવા, ગળામાં રૂમાલ રાખવા સૂચના આપવામાં આવી હતી। સાથે સાથે વેપારીઓને તથા નગરજનોને સાયબર ફ્રોડથી બચવા જરૂરી સૂચનો કર્યા હતા। તો બીજી તરફ મકર સંક્રાંતિ તહેવાર નિમિત્તે ગરબાડા પોલીસે સાયબર ફ્રોડથી બચવા જનજાગૃતિ માટે પતંગો ઉપર સાયબર ફ્રોડથી બચવાના સૂચનો લખેલા પતંગોનું નગરમાં નાના નાના બાળકોને વિતરણ કર્યું હતું।